નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 18 તારીખથી તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થશે અને 19 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતનું પેપર છે। હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, જો આજનો વિડિયો તમે અંત સુધી જોઈ લીધો તો તમારે કેટલા માર્ક્સ આવશે? માત્ર 6 ચેપ્ટર જ તમે યાદ કરશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા 70 કરતા વધારે માર્ક્સ આવશે। વિભાગ બી માટે, વિભાગ સી માટે અને વિભાગ ડી માટે તમારા માટે સ્પેશિયલ મેં બનાવ્યું છે। વિભાગ ડી, વિભાગ સી અને વિભાગ બી કયા ચેપ્ટર કરવા, કયા ચેપ્ટર ના કરવા, 14 ચેપ્ટરમાંથી માત્ર 6 ચેપ્ટર કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા 70 કરતા વધારે માર્ક્સ આવશે। તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું વિભાગ ડી ની, જે સૌથી વધારે વેટેજ ધરાવે છે। અને જો પ્રથમ વખત આયા હોય વિદ્યાર્થી મિત્રો તો નમ્ર વિનંતી કરું છું, આજથી કન્ટિન્યુઅસ વિડિયો અપલોડ થશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ વિષયના। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। તો સૌથી પહેલા વિભાગ ડી ની આપણે વાત કરીએ। તમને ખબર હશે ટોટલ કેટલા પ્રશ્નો પૂછાશે? 8 પ્રશ્નો પૂછાશે। એનામાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે। એક પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે? 4 માર્ક્સનો। એનો મતલબ તમારા 20 માર્ક્સ પાક્કા થઈ જશે। માત્ર 2 જ ચેપ્ટર તમારે કરવાના છે। અહીંયા તમે જોઈ શકો છો 13મા નંબરનું ચેપ્ટર કયું છે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો સર આંકડાશાસ્ત્ર। અને 14મા નંબરનું ચેપ્ટર કયું છે વિદ્યાર્થી મિત્રો? સંભાવના। જો તમારે પાસ થવું હોય, સારા માર્ક્સ લાવવા હોય, 80 માંથી 80 માર્ક્સ લાવવા હોય, ટોપર બનવું હોય, આ 2 ચેપ્ટર તો તમારે કરવાના જ છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર 16 માર્ક્સનું, 14મું ચેપ્ટર સંભાવના 14 માર્ક્સનું। બંને ચેપ્ટરનું વેટેજ 30 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા તમારે આ 2 ચેપ્ટર કરી દેવાના। 13મા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે અને 14મું ચેપ્ટર સંભાવના એના 2 દાખલા પૂછાશે। એટલે કે 4 દાખલા, 1 દાખલો 4 માર્ક્સનો, એટલે કે તમારા 16 માર્ક્સ પાક્કા થઈ ગયા। જો તમને વિદ્યાર્થી મિત્રો 13મું ચેપ્ટર ના આવડતું હોય તો આપણી ચેનલ ઉપર અહીંયા હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ વન શોર્ટ રિવિઝન। એમાં વિદ્યાર્થી મિત્રો 13મા ચેપ્ટરના 6 પ્રકારની રીત, મધ્યક શોધો, મધ્યસ્થ શોધો, બહુલક શોધો અને 3 ના વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળા દાખલા, એક વિડિયો તમે જોઈ લેશો 30 થી 35 મિનિટનો હશે। એ વિડિયો જો તમે જોઈ લીધો એનો મતલબ 13મા ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો 16 માર્ક્સ એ તમારા પાક્કા થઈ જશે। તો આ વિડિયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ। એના સિવાય વિદ્યાર્થી મિત્રો 14મું ચેપ્ટર જે તમારું સંભાવના છે એની પણ આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે। 1 પાસાવાળા, 2 પાસાવાળા, 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા, 3 સિક્કાવાળા, પત્તાવાળા, સૂત્રોવાળા, જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે બધા જ વિદ્યાર્થી મિત્રો કવર થઈ જશે। તો 13મા ચેપ્ટરના 2 દાખલા કરી દીધા, 14મા ચેપ્ટરના 2 દાખલા કરી દીધા, તમારા 16 માર્ક્સ પાક્કા થઈ ગયા। અને જે 4 માર્ક્સ વધ્યા ને એના માટે તમારે શું કરવાનું છે? 2 પ્રમેય કરી દેવાના। પ્રમેય 6.1 અને 6.2, થેલ્સનો મૂળભૂત પ્રમેય, સમપ્રમાણતાનો પ્રમેય અને એનો પ્રતિપ્રમેય। આ બંનેમાંથી એક તો 100% પૂછાશે। તો વિભાગ ડી ના તમારા 20 માર્ક્સ પાક્કા થઈ ગયા। એના અથવામાં આનામાંથી માનીને ચાલો તમને એકાદ દાખલો નથી આવડતો તો તમે વિદ્યાર્થી મિત્રો એના માટે 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી એ 13 માર્ક્સનું છે, એ પણ આપણે કરવાનું છે। તો તમે 6થું ચેપ્ટર એમાં માત્ર 2 પ્રમેય કરશો તો પણ ચાલશે। 4થા ચેપ્ટરને તમે સ્કીપ કરી દેશો તો પણ ચાલશે। મેઇન ફોકસ આપણે આ 2 ચેપ્ટર ઉપર કરવાનો અને જો કંઈ ના આવડતું હોય તો 5મા ચેપ્ટરનો સહારો આપણે લઈ લઈશું। વિભાગ ડી ના તમારા 20 માર્ક્સ પાક્કા થઈ ગયા। ખબર પડી હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો એક લાઈક જરૂર કરી દેજો। એના પછી આપણે આગળ જઈએ વિભાગ સી માટે। તો વિભાગ સી માં શું હશે? ટોટલ 9 પ્રશ્નો હશે। એનામાંથી કેટલા પ્રશ્નો લખવાના? 6 પ્રશ્નો લખવાના। એક પ્રશ્ન 3 માર્ક્સનો, 6 તરી 18 માર્ક્સ વિભાગ સી। એના માટે તમારે શું કરવાનું? ત્રીજું ચેપ્ટર કયું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। એના 2 દાખલા પૂછાશે। કયા દાખલા પૂછાશે એ હું કહીશ તો તમને ખબર પડશે એવું નથી, બધાને જ ખબર છે। ત્રીજા ચેપ્ટરમાં 2 જ વસ્તુ છે, કાં તો તમારી પરીક્ષામાં લોપ પૂછાશે
કાં તો તમારી પરીક્ષામાં શું પૂછાશે, આદેશ પૂછાશે, અને નસીબ તમારું સારું હોય તો બંને પૂછાઈ જાય. માર્ચ 2024માં 2 દાખલા પૂછાયા હતા, એક દાખલો લોકની રીતથી, બીજો દાખલો આદેશની રીતથી. આ વખતે પણ વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી એક તો 100% પૂછાશે અને બીજો દાખલો તમને વ્યવહારિક જે કોયડાઓ કહેવાય, સમીકરણ બનાવવાનું અને એને સોલ્વ કરવાનું, તો એ પ્રમાણે પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાં આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો 2 જ સ્વાધ્યાય છે, 7.1 અને 7.2. તો હું તમને લખીને કહું છું વિદ્યાર્થી મિત્રો, 7.1 માં છેલ્લા 4 દાખલા, અહીંયા હું લખી દઉં છું લાસ્ટ 4 સમ્સ, જે છેલ્લા 4 દાખલા છે વિદ્યાર્થી મિત્રો, એનામાંથી એક દાખલો પ્રી બોર્ડમાં પણ પૂછાશે અને બોર્ડમાં પણ પૂછાશે. લખીને રાખજો વિદ્યાર્થી મિત્રો. 7.1 ના છેલ્લા 4 દાખલા કરી દેજો. અંતરસૂત્ર વાપરવાનું છે બધામાં. અને 7.2 માં વિદ્યાર્થી મિત્રો વિભાજન સૂત્ર. 7મું ચેપ્ટર તમે સ્કીપ ના કરતા. વિભાગ બી માં 2 દાખલા આપણે ગણવાના છે, વિભાગ સી માં 2 દાખલા ગણવાના છે અને 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવમાં પૂછાશે. 11 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજા ચેપ્ટરના 2 દાખલા થઈ ગયા, 7મા ચેપ્ટરના 2 દાખલા થઈ ગયા. એના પછી 13મું અને 14મું આંકડાશાસ્ત્ર અને સંભાવના, એ તો સર અમને ઓલરેડી આવડે જ છે, તો એનો એક દાખલો થઈ ગયો. તો ટોટલ તમારા કેટલા ચેપ્ટર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 3જું 7મું તમે કરી દીધું, એનો મતલબ તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ ગયા. 13મું 14મું તો ઓલરેડી આપણે કરી દીધું છે. અને એના સિવાય ફરીથી 5મું ચેપ્ટર, 10મું ચેપ્ટર તો તમારે આખું સ્કીપ જ કરી દેવાનું છે. 5મા ચેપ્ટરનો એક દાખલો તમે ગણી શકો છો. આનામાંથી એક જ દાખલામાં જવાબ ના આવતો હોય કાં તો બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો એક વખત ચેક કરી લો. વિડીયો ચાલુ છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલુ છે. તો આઈ હોપ તમને ખબર પડી હશે. વિભાગ ડી એના 20 માર્ક્સ પાક્કા થઈ ગયા. વિભાગ સી એના કેટલા માર્ક્સ પાક્કા થઈ ગયા? 18 માર્ક્સ. એટલે કે ઓલમોસ્ટ તમે કહી શકશો કે 38 માર્ક્સ પાક્કા થઈ ગયા. માત્ર 4 ચેપ્ટર, 13મું 14મું અને 3જું અને 7મું. હવે આઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તરફ. વિભાગ બી એમાં કેટલા પ્રશ્નો પૂછાશે? 13 પ્રશ્નો. એમાંથી લખવાના કેટલા વિદ્યાર્થી મિત્રો? 9 પ્રશ્નો. એક પ્રશ્ન 2 માર્ક્સનું. તમારા કેટલા માર્ક્સ? 18 માર્ક્સ. ચલો હવે આપણે શું કરીશું? બીજું ચેપ્ટર, એમાં મારે કંઈ કહેવાની જરૂર નથી, તમને ખબર જ હશે. 2 પ્રકારના દાખલા છે અને 2 દાખલા પૂછાશે. દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો, સંબંધ ચકાસો. એક એ દાખલો પૂછાશે, એના અથવા તો ના કહેવાય, બીજો કયો દાખલો પૂછાશે? તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને કીધું હશે દ્વિઘાત બહુપદી મેળવો. સ્વાધ્યાય 2.2 એના 2 પ્રશ્ન છે, એ જ પૂછાશે. તો અહીંયા તો તમારા બીજું ચેપ્ટર બહુપદી, એના 2 દાખલા તમે ગણી લીધા. એના પછી 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી. આ ચેપ્ટર થોડું મોટું છે પણ ગણીને 4 થી 5 સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. તમે આ ચેપ્ટરના 5.2 અને 5.3 વ્યવસ્થિત કરી લેજો. એની બહારનું નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો. જો તમારે બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડ ગણિત હશે તો CBSE માં થોડું એડવાન્સ પૂછાય છે, પણ તમારે ગુજરાત બોર્ડમાં માત્ર ટેક્સ્ટબુકના તમે સમ કરી દેશો, બરાબર. એમ કે 2 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે, તો એ લોકો 7 ની જગ્યાએ 5 કરી શકે, 6 કરી શકે. રકમ થોડી બદલાશે પણ વિદ્યાર્થી મિત્રો આખો ક્વેશ્ચન એ લોકો બદલી નહીં દે. તો વિદ્યાર્થી મિત્રો તમે 5મું ચેપ્ટર ટેક્સ્ટબુકના ઉદાહરણ અને સ્વાધ્યાય સરસ રીતના કરી દેજો, બરાબર. 13 માર્ક્સનું ચેપ્ટર છે એના માટે. 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, એ તો મેં તમને કહી દીધું. 8મું ચેપ્ટર જે છે તમારું વિદ્યાર્થી મિત્રો, એમાં સ્વાધ્યાય 8.3 કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર. માત્ર તમારે શું કરવાનું છે? 8.1 કરવાનું છે અને 8.2 કરવાનું છે, બરાબર. તમે ઓપ્શનમાં નીકાળી શકો છો, પણ આઈ થિંક 8.1 માં શું છે વિદ્યાર્થી મિત્રો? પાયથાગોરસનો પ્રમેય, જે તમને ખબર જ છે. કર્ણનો વર્ગ કરીશું તો શું થશે? અને 8.2 માં વિદ્યાર્થી મિત્રો જે ટેબલ છે sin θ cos θ 0 1/2 1/√2, એ કિંમત યાદ કરી દેવાની, એટલે કે ટેબલ યાદ કરી દેવાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા 4 માર્ક્સ પાક્કા થઈ જશે. અને 13મું ચેપ્ટર ઓલરેડી આપણને આવડે જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 દાખલા તમે આ 4 ચેપ્ટરમાંથી કરી શકો છો. એના અથવામાં તમે અહીંયા જુઓ તો જે વિદ્યાર્થી મિત્રો 13મું ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ, એના માત્ર તમારે સૂત્રો યાદ કરવાના છે 13મા ચેપ્ટરના. કારણ કે જે વિભાગ એ હશે
એમાં 2 માર્ક્સનું જે જોડકા પૂછાશે, એમાં 13મા ચેપ્ટરના સૂત્રો પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સૂત્રો આવડતા હશે તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી સોલ્વ કરી શકશો. આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્કીપ કરવાના છે. આપણું મેઇન ફોકસ હોવું જોઈએ આ 4 ચેપ્ટર ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો આવનારી 1 મિનિટ ધ્યાનથી જોજો. માત્ર 6 ચેપ્ટર તમારા 70 માર્ક્સ પાક્કા થઈ જશે. આપણે જે કંઈ પણ અત્યાર સુધી જોયું એનું હું તમને સમરી તમારી સામે પ્રસ્તુત કરું તો અહીંયા જો જે તમારું 13મું અને 14મું ચેપ્ટર, 13મું ચેપ્ટર 16 માર્ક્સનું આંકડાશાસ્ત્ર, 14મું ચેપ્ટર સંભાવના 14 માર્ક્સનું. ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા? 30 માર્ક્સ થઈ ગયા. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, 13 અને 11 એટલે કે 24 માર્ક્સ એ થઈ ગયા. બીજું ચેપ્ટર બહુપદી એ 6 માર્ક્સનું, ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 8 માર્ક્સનું એટલે કે 8 ને 6 14 માર્ક્સ. આનો તમે સરવાળો કરશો તો કેટલા થશે? 3 ને 2 5 ને 6 અને 68. એનો મતલબ માત્ર આ 6 ચેપ્ટર તમે કરી દેશો તો 68 માર્ક્સ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી સી ડી માં જ કવર થઈ જશે. બરાબર, આટલું તમે કરી દીધું 6 ચેપ્ટર તો વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને 2 પ્રમેય કરવાના છે. તો બીસીડી તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જે વિભાગ એ વધ્યું એના માટે તમારે થોડીક એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, પણ સૌથી પહેલો ફોકસ આપણે આ 6 ચેપ્ટર ઉપર કરવાનો છે. અને હું તમને ગેરંટી સાથે કહું છું, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ 6 ચેપ્ટર હું તમને સમજાવીશ પણ ખરી, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. પ્રેઝન્ટેશન કઈ રીતના આપવું, ગયા વર્ષનું પેપર, દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને આ ચેનલ ઉપર મળી રહેશે. તમારે શું જોઈએ છે, કયા વિષયના વિડીયો જોઈએ છે, કમેન્ટમાં મને જણાવજો વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો, દોસ્તો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો વિદ્યાર્થી મિત્રો તો નમ્ર વિનંતી કરું છું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.